ભાવનગર શહેરની વાત કરીએ તો ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં રહેલા દલિત આગેવાન સામે બળાત્કાર સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો। દલિત આગેવાન મનહર કાનજીભાઈ રાઠોડ તેમજ વીણાબેન કાનજીભાઈ રાઠોડ સામે બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી હતી। આ ઉપરાંત આરોપી મનહર કાનજીભાઈ રાઠોડે ફરિયાદીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી અને કોઈને કહીશ તો મારી નાખવાની ધમકી પણ આપી હતી। તો શારીરિક માનસિક શોષણ કરીને રૂમમાં ગોંધી રાખ્યા અંગેની ફરિયાદ જે છે તે નોંધવામાં આવી હતી। તેમજ વીણાબેન નામના આરોપીએ ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તો એકબીજાને ગુનામાં મદદ કરી, જે અંગે બોરતળાવ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો। તો આ અંતર્ગત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આ અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી। બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદી બેને ફરિયાદ આપી છે કે આરોપીએ ઘણા સમયથી તેની ઉપર દુષ્કર્મ કરેલ છે તથા તેના ઘરમાં તેને ગોંધી રાખી અને અવારનવાર તેને મારકૂટ કરે છે અને દુષ્કર્મ બાબતેની જે ફરિયાદ જે છે એ નોંધી અને આગળની તપાસ મહિલા પીઆઈ શ્રીને સોંપવામાં આવેલી છે। આ તપાસમાં જે મહિલાનું જે છે મેડિકલ કરવામાં આવેલું છે અને પુરાવા એકઠા કરી અને વહેલી તકે આરોપીને અટક કરવામાં આવશે। હા, એ માતા જે છે તે બી ફરિયાદી બેનને અવારનવાર મારતા હોય અને માનસિક ત્રાસ આપતા હોય એ અનુસંધાને ફરિયાદમાં તેનું નામ છે।